આવો જુવાન જણ ઉઠીને સિગરેટ પીએ, શરમ નથી આવતી તને? તારા ફેફસા હળી જાય હવે તો સમજ. અને તમે લોકો શું જુગાર રમો હો? અત્યારે કમાવા જેવડા હો તો કમાઈ લ્યો, જુગાર નો રમો. આ 52 નો કોઈનો થયો નથી અને થવાનો નથી. તરિયા ઝાટક થઈ જાય બધુંય. અને તું શું ફાકી ખાસ? એમાં લખ્યું છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય. હું કામ એને પણ ફાકી ખાસ? એક તો શરીરમાં ગોશ નથી, ગ્લુકોઝ નથી, શરીરમાં હાડકા દેખાય, હાડકા. અને તું શું ઇંગ્લિશ દારૂ પીવે? માણા દૂધ પીવે, દારૂ તમે પીવો ને ઉપાધિ ઘર નામને થાય છે. હવે તો કઈક સમજો. સિગરેટ, જુગાર, ફાકી, દારૂ આ બધા વ્યસન ન કરાય. હું નથી કરતો એટલે હું તમને કહું છું, બાકી મારે શું લેવા દેવા? લાવ તમને બધાને કીએ હે, કઈ સમજાય હે કે નહીં, મગજમાં ઉતરે હે કે નહીં? અને તમારા હારા હાટું કીએ હે. એલા ભાઈ તું એના ચશ્મા કાઢીને એની આંખોમાં જો, ઈ ફૂલ દેશી પી ગયો અત્યારે ભાનમાં નથી. ઓ એવું હે? અને રોજ રોજ હું આવી સલાહ નહીં દઉં, બરોબર? તમે તમારે ચાલુ રાખ, મૂળ માલ એને જ ખરાબ આવી ગયો. આ શું થયું ભાઈ? એક્સિડન્ટ થયું ભાઈ. તો સારું થયું ભાઈ. તમે તો રાજી થઈશો ને ભાઈ. અને આ તંબુરો શું લેવા લઈ આવ્યો અહીંયા? આ ભાઈ આ તંબુરો નથી, આ ગિટાર હે અને હું આ વર્ષોથી વગાડું છું. વગાડું અત્યારે? ના ભાઈ કાંઈ નથી વગાડવું. શાંતિથી બે અને કોકને બેહવા દે. આ તો શાંતિથી બેસ, હું અહીંયા શાંતિથી બેહવા જ આવ્યો છું. પણ આ તારું એક્સિડન્ટ થયું ઈ ઘરે તારી ઘરવાળીને ખબર હે? ના નથી ખબર એને. જો હું એને કહીશ ને તો મારી ચિંતા કરશે, જમશે નહીં. ખાલી ખોટી ઉપાધિ શું કરાવી દે બિચારીને? ઈ વાત તારી સાચી, પણ ફોન કરી દે. એમ તો તું ઘરે જઈશ તો ખબર તો પડશે જ. હાલ તું કેસ એટલે કહી દઉં. હલો હા બોલો. મારું એક્સિડન્ટ થઈ ગયું. જીવતા છો કે વયા ગયા? અત્યારે તો હું જીવતો હો અને હું મરી જઈશ ને તો બધાને પેલા તને હેરાન કરીશ. હાલ ભાઈ તું વગાડ, હું ગીત ગાઉં. હો માંગી એવી મનને રાણી કદી ના મળી. તો તું આમ ગિટાર વગાડેસ? હા ભાઈ. હોઈ જાય થી. તમે બધા શું મને હેરાન કરવા હાટુ જન્મ લીધો હે? શું કે ભાઈ શાંતિ? અત્યાર સુધી હતી. તું આવ્યો એટલે હવે નથી. સારું હાલો તો મારા હાટુ તો ચા મગાવો. મંગાવવાની શું હોય? એમાંથી પૈસા દઈ ચા લેતો આવ. તમને ખબર તો હે. આ મોટા એક ચા લેતો આવજે. ઓકે બીજું કાઈ? હા કે મગાવું? બાકી તો ખાવાની જ હોય અને આયરો એક એડવાન્સ મગાવી લેજો. એડવાન્સ હે? હા ભાઈ એડવાન્સ જ પીવે ને બધી રીતે એડવાન્સ છે. ભાઈ તે ઓલું હેકનું ઓપરેશન કરાવ્યું તો એનું શું થયું? અરે ભાઈ મારી આંખું તો હાજી જ છે. પછી તારા પગમાં કે હરિયો નાખ્યો તો એનું શું થયું? અરે ભાઈ પગ તો મારા હાજા જ છે, હું ડિસ્કો કરી શકું એમ. અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું તો એનું? અરે ભાઈ હાથને કાઈ નથી થયું, હાથ તો મારા હાજા જ છે. કોકને ઢીકો મારીને પાડી દઉં. તો ક્યાં કડીસોમાં કામે ચડી જતા હોય તો ચા પાણીના પૈસા તો ગીચા મારીએ. હા વાત આની સાચી છે કે કામે ચડી જાય ને એટલે હાચે વાત ઓછા પડે અમારે. તમારા બેયનો ખૂબ ખૂબ આભાર આવી સલાહ દેવા માટે. હું જાઉં છું. એલા ઓલી ચા મગાવી હતી તમે બે પી લઈજો. ઓલી ફાકી મંગાવી હતી તમે બે ખાઈ લઈજો. અને ઓલી એડવાન્સ મગાવી હતી. તારે હવે શું કરવાનું હે મને ઈ કે? મેં તને છેલ્લે તો કીધું કે સૂર્યાએ ભલે શેરવાની બુક કરી હોય પણ લગન તો હું તારી હારે જ કરવાની છું. પણ મહિના દી સુધી મારે રાતો જોવી ને, ઈ મારે કાંઈ નથી સાંભળવું. હું તને ભગાડી જઈશ. ના હું તારી હારે ભાગીશ નહીં. શું કામ મારી રે નહીં ભાગ? કેમ તને સૂર્યની બીક લાગે હે? તારા મમ્મીની બીક લાગે હે? તારા પપ્પાની બીક લાગે હે? બીતી તો હું કોઈનાથી નથી પણ તારી હારે હું ભાગીશ નહીં. તું ગમે ઈ કે, બાકી હું તને ભગાડીને તો રહેવાનો જ છું. તું સમજતો કેમ નથી? તારી આગળ રૂપિયા હોત ને તો તારે મને ભગાડવાની જરૂર ન હોત. હું સામેથી આવતી રહે. વાત તો સાચી હે, માલ હે તો મોહબ્બત હે. કેમ ભાઈ ઓલો કેકડો નથી આવ્યો ને સારું થયું આવ્યો ને ઈ મને ગમ્યું ભાઈ. પણ ભાઈ અરે ભાઈ ઈ તો બહુ સારું થયું હે ને આવ્યો નથી ને આપડી આયરે. જ્યારે ભેગો આવે ને ત્યારે વિમલ ખાધા ખાધ ને ધ્યાન ત્યાં પિચકારા મારી દે. ગોબરો હારો એના કરતા તો સુવર હારા, સુવર જેવો હોય. એલા ભાઈ મારી વાત તો સાંભળ. અરે ભાઈ મારે તારી કાઈ વાત નથી સાંભળવી. જિંદગીમાં તે પેલું કામ સારું કર્યું કે કેકડાને તું આયરે નથી લઈ આવ્યો. એલા હજી કહું હોય એના વિશે તો હું બોલમાં. અરે શું બોલમાં હવે ઈ ભૂત જેવો હોય કઈ ખબર જ નથી પડતી બુદ્ધિ વગરના ને. જ્યાં ત્યાં જાય તે પૈસા આપણે દેવાના, ગીચામાંથી એક રૂપિયો કોઈ દી કાઢતો નથી. એલા ભાઈ ઉભો તો રે, શું બોલા બોલ થયો હો? અરે તું ઉભો રે, આપડા બધાયના લગન થઈ ગયા, હજી એના લગન નથી થયા. એના તો લીલ પૈણાવા જો હે. એનું નામે કેકડો અને ઈ કેકડા જેવો લાગે. પાછળ જો તું ખાલી. અરે મારે પાછળ નથી જોવું ભાઈ. એલા ભાઈ પાછળ જો ને. હા જોઈ લઉં. इतना चुभने लगा हूं सबको, छुरा तो नहीं हूं जानी, तुम जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं हूं. છે કોઈ આટલામાં મરદ નો ફાડ્યો? છે કોઈ આટલામાં મરદ નો ફાડ્યો? હે છે કોઈ આટલામાં? તો મારી હામી આવે. ને મને 10,000 રૂપિયા ઉછીને આપે.
હા એમ બાકી મુઈસે લીંબુ લટકતા હોય ને એનાય પાણી પૈસા માગો એટલે મપાઈ જાય. આજથી આપણા બેની ભાઈબંધી પૂરી. તારે ને મારે કાંઈ નહીં. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હા તો કાઈ વાંધો નહીં, તું તારા રસ્તે હું મારા રસ્તે, એમાં શું નહીં. અને હા સાંભળ, મારી સામે મન ને તો મારી સામું જોતો નહીં, બરોબર? હા નહીં જો, એમાં શું નહીં. અને મારી આ વાત તારા મગજમાં યાદ રાખજે અને ભૂલી જજે મને, બરોબર? કાઈ વાંધો નહીં. અને ઓલા તું 500 રૂપિયા માગસ ને ઈ ભૂલી જા, બરોબર? અરે તું મારો ભાકો ભાઈબંધો, મારો કાળજાનો કટકો હો, મારા કલેજા. અરે ભાઈ તો હું ખારમાં ભૂલી ગયો તો મને મારા 500 રૂપિયા આપી દે ને. હાલે હવે કાઈ વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખજે એને. પણ તું આટલા બધા પૈસા લઈ આવેસ ક્યાંથી? અરે ભાઈ ઈ બધો હે ને આ રમી પેશન નો કમાલ હે. અમે પૈસા નહીં વરે શું? અરે ભાઈ જો આ રમી પેશન, આની અંદરથી અત્યાર સુધીમાં મેં એને 80,000 રૂપિયા જીતેલા છે અને ઈ જીતેલા પૈસા તરત મેં વિથડ્રોલ પણ કરી નાખ્યા છે. તો ભાઈ હું રમી પૈસા રમવા માંડું હો. અત્યારે ડાઉનલોડ કરી લે રમી પેશન.